2 વર્ષ સુધી ભગવાનના વિવાહની સુંદર ગાથાઓ ચાલી. 2 વર્ષ સુધી ભગવાને દ્વારકામાં રૂક્ષ્મણી જોડે અલગ અલગ લીલાઓ કરી. પહેલો મહિનો તો બહુ સરસ ગયો, બોલો જય શ્રી કૃષ્ણ. બીજા મહિનામાં તો ખૂબ આનંદ આવ્યો. ત્રીજા મહિનામાં તો રાજપાટની વાતો થવા લાગી. ચોથે મહિને ભગવાન રૂક્ષ્મણી જોડે ચોપાટ રમવા માટે બેઠા. 5મે મહિને આમ કરતા કરતા વર્ષ વીત્યું ને એ બરાબર 1 વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યું. અને ત્યાં તો ભગવાનથી જરાક બોલાવ્યું તો રૂક્ષ્મણીજીને લાગ્યું ખોટું. અરે દ્વારકા છોડીને જતા રહ્યા. આ તો આજે પણ તમે દ્વારકા દર્શન કરવા જાઓ તો દ્વારકાથી થોડેક આગે રિસાઈ ગયેલા રૂક્ષ્મણીજીનું મંદિર છે. ત્યાં જતા રહ્યા રૂક્ષ્મણી રિસાઈને અને પછી પ્રભુ મનાવવા માટે જાય છે. ઝઘડો એવો થયો હતો કે હસતા હસતા પ્રભુએ કીધું કે ક્યાં તમારું ઘર ને ક્યાં અમારું ઘર. પોતાની વાતો કરો ત્યાં સુધી બધું જ સારું લાગે, દુનિયાની ગમે તેની વાતો થાય ત્યાં સુધી બધું જ સારું લાગે, પણ જો સ્ત્રીને એના પિયરનું કંઈ આડું પાછું કીધું, આખી દુનિયા એક બાજુ અને એનું પિયર એક બાજુ. આના પિયરથી તો ઉપર પરમાત્મા પણ નથી. ગમે તે કેવું પણ એના વિશે તો કશું જ કહેવાનું નહીં, ચાલે જ નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. અને ભગવાનથી બોલાઈ ગયું ભીષ્મક રાજા વિશે 2 શબ્દ, રૂક્મી વિશે 2 શબ્દ. અને લાગ્યું ખોટું. લક્ષ્મણજી જતા રહ્યા દ્વારકા છોડી. હવે કૃષ્ણ દ્વારકાધીશ, આટલા મોટા દેશના રાજા, સર્વશક્તિ સંપન્ન રાજા, અનેક અક્ષોહિણી સેનાઓ જેની દૃષ્ટિથી ચાલે, એક ઈશારા પર જે આખી અક્ષોહિણી સેનાને ચલાવતા હોય એવા સર્વસમર્થ પ્રભુ પરમાત્મા રૂક્ષ્મણીને મનાવવા જાય છે. રૂક્ષ્મણીનો પગ પકડે છે અને બહુ જ પ્રેમથી મનાવે છે. સજ્જનો આ ભાવ છે એક પતિ અને પત્નીનો. સ્વયં પરમાત્મા પણ એનો સંવાદ બહુ સુંદર છે. પ્રભુ કહે છે, રૂક્ષ્મણી કહે છે. આવા સંવાદ, ખૂબ સુંદર સંવાદમાં ભગવાન રૂક્ષ્મણીને મનાવે છે અને પાછા ઘરે લાવે છે. એટલામાં તો ભગવાનની ઉપર ભયંકર આરોપ લાગે છે, ભગવાનની ઉપર કલંક લાગે છે. સજ્જનો ધ્યાન આપજો. એક સત્રાજીત નામના રાજા હતા. આ સત્રાજીત નામના રાજાએ સૂર્ય ભગવાનની બહુ જ મોટી ઉપાસના કરી. સૂર્ય ભગવાન પ્રસન્ન થયા અને એક સ્યમંતક નામનો મણિ સત્રાજીત રાજાને આપ્યો અને કીધું કે આ મણિ રોજ 8 ભાર સોનું આપશે. 8 ભાર એટલે 8 તળી 24 તોલા સોનું. બોલો જય શ્રી કૃષ્ણ. રોજ 24 તોલા સોનું એના ઘરે મણીની બાજુમાં પડ્યું હોય, ઉઠે એટલે સવારમાં. વિચાર કરો, આવું મણી આજના સમયમાં મળ્યો હોત તો. હું જ્યારે અમેરિકા નવો આવ્યો ત્યારે પેલો ગોલ્ડનો કોઈને 1100 હતો, બોલો. અને અત્યારે વાત જ જવા દો, કેટલો મોંઘો. અને આવામાં જો આપણને આ મળી જાય તો મણી મળતા એટલું બધું સુવર્ણ આવવા લાગ્યું. સૌથી પહેલા વિચાર કર્યો, પ્રભુની કૃપાએ મણી મળ્યો છે, લાવો આ સોનામાંથી સોનાના પંચપાત્ર બનાવીએ. એટલે સુંદર પંચપાત્ર બનાવ્યા. સોનું વધ્યું એટલે સુંદર ભગવાનનું મંદિર બનાવ્યું. પછી બહુ સોનું આવતું ગયું એટલે એમ થયું કે પછી એક પછી લાલસાઓ વધતી જાય, પોતે પોતાની માટે કરતા જાય. થોડાક પૈસા હોય એટલે એમ થાય એક ગાડી લાવીએ, પછી બીજી ગાડી, પછી અપગ્રેડ થાય, પછી ટેસ્લા આવે, પછી એનાથી મોંઘી, પછી એનાથી મોંઘી. આમ કરતાં કરતાં આદમી બિઝનેસ ક્લાસ સુધી પહોંચી જાય. તોય હજી એમ થાય કે આના કરતાં વધારે સુખ મળે તો સારું. સુખનું કોઈ અંત નથી. સુખમાં ને સુખમાં દરવાજા, બારી, બારણા સોનાના બન્યા, સુવા માટે ખાટલા સોનાના બનાયા, આખું ઘર સોનેથી મળી નાખ્યું. પોતાની માટે કર્યું પણ દુનિયા માટે કશું જ ન કર્યું. ભગવાને આપણને પૈસો આપ્યો હોય તો સમજવું, ઈશ્વરે મને નિમિત્ત બનાવીને આપ્યો છે. મારે સમાજમાં ખરેખર જેને જરૂરત છે એની માટે રાખવું જોઈએ. આપણું પેટ ભરાય, આપણું પરિવાર ભરાય, છતાંય વધારે પૈસો હોય તો આપણે એટલી તો સમજ કેળવવી કે આ પૈસો મારે સત્કાર્યમાં વાપરવો, ધર્મમાં વાપરવો, ગરીબો માટે વાપરવો, જેને જરૂરત છે એની માટે વાપરવો.